નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ટાટ હાયર સેકન્ડરીની એક્ઝામને હવે 18 દિવસ જેવું બાકી છે ત્યારે આજે એક ફરીથી નવો ઠરાવ થયો છે અને તેની અંદર આ પરિશિષ્ટની અંદર થોડો ઘણો ફેરફાર આવ્યો છે. મુખ્ય પરીક્ષા માટે પરિશિષ્ટ 2 મૂક્યું છે મેઇન્સ એક્ઝામમાં, જેમાં નિબંધ જે છે તે અત્યાર સુધી 1 લખવાનો હતો, હવે 2 લખવાના રહેશે. તો વિગતવાર તેની માહિતી લઈએ તો પ્રશ્નપત્ર 1 જે ભાષા ક્ષમતા માટેનું હોય છે, એટલે કે ગુજરાતી માધ્યમ માટેનું હોય છે, તેના 100 ગુણ રહેશે અને તેનો સમય જે છે 150 મિનિટનો રહેશે. પહેલાં પણ 150 જ મિનિટનો હતો. મુખ્ય અભ્યાસક્રમની વાત કરીએ અને એના પ્રશ્નના સ્વરૂપની વાત કરીએ તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન જે છે તે નિબંધ છે, જે પહેલાં 250 થી 300 શબ્દમાં લખવાનો હતો, જે હવે 200 શબ્દમાં લખવાનો રહેશે. નિબંધ કયા પ્રકારના પૂછાઈ શકે તો કે વર્ણનાત્મક, વિશ્લેષણાત્મક, ચિંતનાત્મક, સાંપ્રત સમય આધારિત. આ પ્રકારના નિબંધો હશે. એમાંથી 3 પ્રશ્ન હશે ને એમાંથી ગમે તે 2 પ્રશ્ન લખવાના રહેશે. 200 શબ્દની અંદર છે 10-10 ગુણના 2 નિબંધ. ત્યારબાદ સંક્ષેપીકરણ, તો 1/3 ભાગમાં લખવાનું હોય છે, 2 પ્રશ્ન હશે અને બંને ફરજિયાત છે 10-10 ગુણના. એની અંદર ઉપર જે છે એ કયા પ્રકારનો ફકરો છે તો એના માટેનું તમારે શીર્ષક પણ આપવાનું હશે. ત્યારબાદ વાત કરીએ તો પત્ર લેખન, તો આશરે 100 શબ્દની અંદર હોય છે. કયા કયા પ્રકારના પત્રો પૂછાય છે તો કે અભિનંદન, શુભેચ્છા, વિનંતી અને ફરિયાદ વગેરે જેવા પત્ર લેખન છે. તેમાં 2 પ્રકારના પ્રશ્ન હશે ને પ્રત્યેકના 10 ગુણ અને બંને પ્રશ્નો ફરજિયાત છે. આમ જુઓ તો 2 જ પ્રકારના પત્રો હોય, ઔપચારિક અને અનૌપચારિક, બંને એક એક લખવાના હોય છે. ત્યારબાદ ચર્ચાપત્ર, તો આશરે 150 શબ્દમાં ચર્ચાપત્ર તૈયાર કરવાનું છે. અહીંયા ખાસ આગળનો જે ભાગ જે છે, બરાબર છે, એના સિવાયની અહીંયા વાત કરેલી છે, પ્રેષણ સિવાય, કે જે આખો ભાગ તમે લખો છો ને ત્યારબાદ શું આવે છે માહિતી એ, એટલે કુલ ગણો તો આમ 250 શબ્દો જેવું થઈ જાય. વર્તમાન પત્રના પ્રજાના પ્રશ્નો, સાંપ્રત સમસ્યાઓ, વ્યક્તિગત અભિપ્રાય દર્શાવતું એક આખું ચિત્રલેખન છે. 2 પ્રશ્ન હશે, પ્રત્યેકના 10 ગુણ અને બંને પ્રશ્નો ફરજિયાત છે. ત્યારબાદ વાત કરું તો વ્યાકરણ, સૂચવ્યા મુજબ જવાબ લખો. તેમાં રૂઢિપ્રયોગનો અર્થ, વાક્યપ્રયોગ, સમાસનો વિગ્રહ અને ઓળખ, અલંકાર ઓળખાવો, જોડણી શુદ્ધિ, સંધિ જોડો કે છોડો, કહેવતનો અર્થ, છંદ ઓળખાવો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ અને વાક્ય રચનાના અંગો અથવા તો વાક્યના પ્રકાર, વાક્ય પરિવર્તન. 20 ગુણ રહેશે. મિત્રો, આમ તો જોવા જઈએ તો દરેકની અલગ અલગ સ્ટ્રેટેજી હોય, પણ બને ત્યાં સુધી વહેલા પ્રશ્ન નંબર 5થી શરૂઆત કરાય અને ત્યારબાદ જે છે એ વારાફરતી ક્રમિક, તમને ઈચ્છા થાય તો ત્યારબાદ સીધું નિબંધથી તમે શરૂઆત કરી શકો છો. એટલે વ્યાકરણ જે છે એ છેલ્લે રહી ન જાય અને આપણને આવડતું હોય તો સીધા જે રોકડા માર્ક છે ત્યાં મેળવી શકાય છે. ત્યારબાદ વાત કરીએ તો પરિશિષ્ટ 2 મુજબ પ્રશ્નપત્ર 2 જે વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતાનું છે, આમાં એક આ વખતે ચોખવટ બહુ સારી કરી છે કે વિષય વસ્તુ 75% પ્રશ્નો હશે અને વિષય પદ્ધતિ સજ્જતા એટલે કે પદ્ધતિશાસ્ત્રના 25% પ્રશ્નો રહેશે. અહીંયા એ સ્પષ્ટતા નથી કરી કે મોટા પૂછાશે, નાના પૂછાશે, પણ ટૂંકમાં 25 ગુણ જે છે એ પદ્ધતિશાસ્ત્રના છે. ગયા વખતના એક્ઝામમાં અલગ અલગ વિષયની અંદર અલગ અલગ મુજબના માર્કનું પદ્ધતિશાસ્ત્ર પૂછાણું હતું. અંગ્રેજી જેવામાં 45 માર્કનું હતું. તો અહીંયા જે અલગ અલગ બાબત છે એની જગ્યાએ એક ચોખવટ કરી દીધી છે કે કન્ટેન્ટ છે એ 75% હશે અને પદ્ધતિશાસ્ત્ર 25%. 180 મિનિટનો સમય હતો એ જ મુજબ છે. મુદ્દાસર જવાબ 150 થી 180 શબ્દોમાં. આની આગળ પરિશિષ્ટ આવ્યું હતું ત્યારે જ વાત થઈ ગઈ હતી. 7 પ્રશ્ન હશે ને બધાય ફરજિયાત છે. 35 માર્ક છે. માંગ્યા પ્રમાણે જવાબ આપો 100 થી 150 શબ્દોમાં. 28 ગુણ કુલ છે અને 4 ગુણનો એક પ્રશ્ન છે. બધા પ્રશ્નો ફરજિયાત. 1-2 વાક્યમાં જવાબ આપો. આવા 11 પ્રશ્ન હશે અને પ્રત્યેકના 2 ગુણ. હેતુલક્ષી પ્રશ્ન, જેમાં ખાલી જગ્યા આવી શકે, જોડકા જોડો, સાચા ખરા ખોટા આવી શકે. 15 પ્રશ્નો અને પ્રત્યેકના 1 ગુણ રહેશે. આની અંદર પણ જો તમને હેતુલક્ષી પ્રશ્ન આવડતા હોય તો મારી દ્રષ્ટિએ શરૂઆત જે છે પ્રશ્ન નંબર 4થી કરાય કે જેથી કરીને રોકડા માર્ક આવી શકે. ત્યારબાદ જો તમને ટૂંકા પ્રશ્ન આવડતા હોય તો ત્યારબાદ પ્રશ્ન નંબર 3 લખાય. ત્યાર પછી જો પહેલો લખવો હોય તો પહેલો અને બીજો લખવો હોય તો બીજો, જે તમને વધુ આવડતા હોય એ.
પણ આ મુજબ લખો તો એ તમારા માટે સારું રહે. બરોબર છે. બાકી અત્યાર સુધી ઘણાને એવો પણ પ્રશ્ન થતો હશે કે નિબંધ જે છે અમે તો આવી રીતના તૈયાર કરતા હતા ને આ કાંઈ જ ફેરફાર થયો નથી. તમારે પહેલાં 3 પેજ જેવું લખવું પડતું હતું, એની જગ્યાએ હવે 5 પેજ વધુમાં વધુ લખવાના થશે. એટલે કે અઢી અઢી પેજના 2 નિબંધ થશે. સાથે જે નિબંધ લખેલા હતા એમાં થોડાક શબ્દો ઘટાડવાના છે, બાકી પ્રેક્ટિસ કરવાની એ જ રીતે છે. શિક્ષણને લગતા જ નિબંધ હશે ને હશે. તો પરીક્ષાની તૈયારી કરતા રહીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.